મુન્દ્રા શહેરમાં સમગ્ર તાલુકા તથા શહેરના જૈન સમાજના ભવ્ય અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમને લઈને આવતીકાલે યોજાનાર કાર્યક્રમ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હતી. માહિતી મુજબ તારીખ 5 એપ્રિલ 2026 રવિવારના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કચ્છ, ગુજરાત તેમજ મુંબઈમાં વસતા મુન્દ્રા મૂળના જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમ અંગેની વિગત જીગર તારાચંદભાઈ છેડા દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સમાજના તમામ ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રાના માધ્યમથી લાઇવ પ્રસારિત કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બની શકે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયંતિભાઈ મામણિયા, ભૂપેનભાઈ મહેતા, દીપકભાઈ ગાલા, રાજનભાઈ ગલિયા, યશભાઈ ગાલા, શૈલેષભાઈ ગાલા, કિરણભાઈ ધરોડ, ચંદ્રકાંતભાઈ ધરોડ અને જીગરભાઈ છેડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સૌપ્રથમ તો દરેક પત્રકાર મિત્રોનો જૈન સમાજ દ્વારા અમે આજે આપ પધાર્યા છો આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. વિષય જૈન સમાજ પ્રથમ વખત એક તો સમગ્ર મુન્દ્રા અને મુન્દ્રા તાલુકો સંયુક્ત રીતે પ્રથમ વખત જૈન સમાજનું એક સ્નેહમિલનનું આયોજન કરવા જઈ રહ્યું છે. એ સ્નેહમિલનના આયોજનમાં વિષયો સમાજને જોડતા, સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટેના વિષયો અને જૈન સમાજની પ્રતિભાઓ જે વિવિધ ક્ષેત્રે કચ્છમાં એ પછી રાજકીય ક્ષેત્ર હોય, એ સામાજિક ક્ષેત્ર હોય, એ બધા જ પ્રતિભાઓને સાથે રાખીને એક સ્નેહમિલન, એમનું સન્માન અને એક અલગ જ ઐતિહાસિક કાર્યક્રમ આવતીકાલે 5 તારીખે અમે કરવા જઈ રહ્યા છીએ. અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે મુન્દ્રા તાલુકો અને શહેરના તાલુકાના તમામ 33 ગામોમાં આ અમારી બેઠેલી પૂરી ટીમ રૂબરૂ જઈને બધાને આમંત્રણ આપ્યું છે. સંઘને, સમાજને, કચ્છના જૈનો માંડવી અને મુન્દ્રામાં વસતા મુંબઈ જે જૈનો વસે છે એમાં પણ આમંત્રણ અમે આપ્યા છે. ખૂબ ઉત્સાહ છે. સમગ્ર વિસ્તારમાંથી પણ મુન્દ્રામાંથી જૈન સમાજ કાલે બહોળી સંખ્યામાં આવવાનો છે. મુંબઈથી પણ આજે સમાજના ઘણા શ્રેષ્ઠીઓ, આગેવાનો, યુવા કાર્યકર્તાઓ આ સ્નેહમિલનમાં આવા જોડાવા માટે નીકળી ગયા છે. અને એક એકતા માટે જૈન સમાજ, આપ સૌ જાણો છો કે જૈન સમાજ સમગ્ર સમાજના વિકાસ માટે હંમેશા સાથે રહ્યો છે. અને આ વખતે અમે એવું વિચાર્યું, બધી પૂરી ટીમે, સૌપ્રથમ તો હું આપને એક જાણ કરવા, આપને વિદિત કરવા માંગુ છું કે આ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નથી. આ સમગ્ર કાર્યક્રમ જૈન સમાજના સૌ આગેવાનો, યુવાનો બધાએ ભેગા થઈ અને મુન્દ્રા શહેર તાલુકાના સમાજના સૌ કાર્યકર્તાઓને, વડીલોને, શ્રેષ્ઠીઓને બધાને ભેગા કરી અને આવનારા ભવિષ્યમાં સમાજ જે રીતે આગળ વધી રહ્યું છે, ઔદ્યોગિક વિસ્તાર મુન્દ્રા જે રીતે આગળ વધી રહ્યું છે, એમાં સમાજ કઈ રીતે જોડાય અને સમાજને પણ અને અન્ય સમાજોને પણ કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, એના માટેનો એક અમે ઈમાનદારીપૂર્વકનો બધાએ પ્રયાસ કર્યો છે. જે આવતીકાલે આપ સૌ ત્યાં હશો એટલે આપને ખ્યાલ આવશે કે સમાજને ભેગું કરી અને આપણે શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. બધાના સન્માન, સમાજ માટેની નવી કઈ રીતે 1-2 જાહેરાતો છે એ પણ અમે કરશું મુન્દ્રા માટે ખાસ કરીને. અને મુંબઈ અને કચ્છ જે એક સેતુ છે, એ સેતુને ક્યાંક ને ક્યાંક હમણાં છેલ્લા 5-10 વર્ષમાં એવું અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વચ્ચે કાંઈક ત્રુટિ આવી રહી છે. એ ત્રુટિને કાઢી અને પાછો જોડી અને આપણો મુન્દ્રા, કચ્છ અને મુંબઈનો આપણા સૌ ભાઈઓ ભેગા થઈ
અને સર્વાંગી આ જે મુન્દ્રાનો વિકાસ થયો છે એમાં સહભાગી થઈએ એના માટેના આવતીકાલે અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ વિચાર સમાજના સૌ આગેવાનો ઘણા સમયથી એવો વિચાર આવતો હતો. સ્વાભાવિક છે, વર્ષો પહેલા જૈન સમાજ પોતાની આજીવિકા માટે વતન છોડી અને મુંબઈ અથવા તો દેશમાં અથવા તો વિદેશમાં સ્થાયી થયું. પણ એ જૈન સમાજે વતન પ્રત્યેની પોતાનો પ્રેમ એ ભૂલ્યો નથી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવેની પરિસ્થિતિ એવી છે કે વતનમાં પાછા આવી અને વતનમાં જ પોતાનું આપણે ધંધો રોજગાર ચાલુ કરી શકીએ એવી પરિસ્થિતિ છે. કારણ કે સમગ્ર વિશ્વમાં અત્યારે કચ્છ અને મુન્દ્રા એક સેન્ટર પોઈન્ટ ઉપર છે વિકાસની દ્રષ્ટિએ. એટલે હવે પાછું આમાં મેન એવો વિષય છે કે જે કચ્છીઓ આપણા કચ્છથી બહાર ધંધા રોજગાર માટે ગયા છે, ભલે એ લોકોએ પોતાની સંપૂર્ણ કર્મભૂમિ એ લોકોએ મુંબઈ અથવા કોઈ પણ વિસ્તારને બનાવી હોય, પણ ફરી પાછા એમાંથી 5-10% પાછી કર્મભૂમિ પોતાના વતનને બનાવે અને એ દિવસો હવે આવી ગયા છે. એટલે એના માટેનું બધા સાથે મળીને ઘણા સમયથી એવું વિચાર હતું, ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ હોય, શેઠિયા હોય, રાહુલભાઈ હોય, બીજા બધા પૂરી ટીમ કે ભાઈ આવું કંઈક આપણે કરીએ કે જેના કારણે હવે કચ્છ તરફ જે બધા લોકો આશા માંડીને બેઠા છે અને કચ્છ તરફ આવવાનું વિચારી રહ્યા છે, તો એના માટેનું એક સારું પ્લેટફોર્મ તૈયાર કરી અને બધા આપણે જૈન સમાજ એક તમને કહી દઉં કે જૈન સમાજ પોતા માટે કરે જ છે, સાથે સાથે બધા માટે કરે છે, બધા વર્ણો માટે, 18 વર્ણો માટે. એટલે બધા પાછા કચ્છમાં આવીને કચ્છમાં જ પોતાના વતનમાં જ પોતાને કર્મભૂમિ બનાવે એના માટેનું બધા સાથે રહી અને વિચાર આવ્યો. અને એ વિચારને અમે જૈન સમાજ સમક્ષ રાખ્યો, વડીલો સમક્ષ રાખ્યો, શ્રેષ્ઠીઓ સમક્ષ રાખ્યો અને એ લોકોએ કીધું ના, આ વિચાર ખૂબ સરસ છે, આ વિચાર તમારો ખૂબ સારો છે અને અમે સૌ તમારે સાથે છીએ અને અમે એના માટે આગળ વધ્યા. અને આવતીકાલે 5 તારીખે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તો છેલ્લા 10 દિવસથી દરેક ગામોમાં રૂબરૂ જઈને બધાને આમંત્રણ દેવાય છે અને વડીલોનો એક ઉત્સાહ અને ઉમંગ અને સાથે સાથે એ લોકોને એક આશા પણ બંધાણી છે કે આવો એક કાર્યક્રમ કરવાથી અમારા દીકરાઓ પોતરાઓ જે મુંબઈ છે એ તમે બધા જો આવી રીતે કરશો તો એ ક્યાંક પાછા પોતાના વતન તરફ આવે એવી આશા પણ એ લોકોને બંધાણી છે. અને અમને એ પૂરો આનંદ છે અને વિશ્વાસ છે કે આના કરવાથી આવતીકાલની તમે કાર્યક્રમની રૂપરેખાને કાર્યક્રમમાં આવનાર જૈન સમાજના આગેવાનો લોકોને જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે આ એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આવતીકાલના કાર્યક્રમની અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.